મુંબઈમાં ભારે વરસાદના કારણે અંધેરી સબવે બંધ, અંધેરીના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો રસ્તો બંધ, મહાપાલિકાના કર્મચારીઓને કરાયા તૈનાત, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. અસમમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અસમને અરુણાચલ પ્રદેશ સાથે જોડતો રસ્તો તૂટ્યો, સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓએ પરિસ્થિતિનું કર્યું આંકલન, રસ્તાના રિપેરિંગની હાથ ધરાઈ કામગીરી. મધ્યપ્રદેશના જબલપુરમાં થોડા કલાકના વરસાદમાં પૂર જેવી સ્થિતિ, શહેરના નદી નાળાના જળસ્તર વધ્યા, જબલપુરના અનેક વિસ્તાર તળાવમાં ફેરવાયા, પાણીમાં ડૂબેલી એક કારનું માત્ર છાપરું જ પડ્યું નજરે. મુંબઈમાં ભારે વરસાદના કારણે અંધેરી સબવે બંધ, અંધેરીના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો રસ્તો બંધ, મહાપાલિકાના કર્મચારીઓને કરાયા તૈનાત, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. અસમમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અસમને અરુણાચલ પ્રદેશ સાથે જોડતો રસ્તો તૂટ્યો, સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓએ પરિસ્થિતિનું કર્યું આંકલન, રસ્તાના રિપેરિંગની હાથ ધરાઈ કામગીરી. મધ્યપ્રદેશના જબલપુરમાં થોડા કલાકના વરસાદમાં પૂર જેવી સ્થિતિ, શહેરના નદી નાળાના જળસ્તર વધ્યા, જબલપુરના અનેક વિસ્તાર તળાવમાં ફેરવાયા, પાણીમાં ડૂબેલી એક કારનું માત્ર છાપરું જ પડ્યું નજરે.